જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત એકમાત્ર સ્વિમિંગ પુલમાં બપોરના સમયમાં મહિલાઓની બેન્ચ ચાલુ હોય છે। આ સમયે સ્વિમિંગ પુલમાં અસામાજિક તત્વોએ ગેરકાયદેસર પ્રવેશ કરીને આતંક મચાવ્યો હતો। અસામાજિક તત્વો દ્વારા સ્વિમિંગ પુલમાં તોડફોડ કરવામાં આવી હતી અને મહિલાઓ દ્વારા સમગ્ર ઘટનાનું વિડીયો શૂટિંગ કરવામાં આવ્યું હતું। આ અંગે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। આ ઘટના બનતા અહીં સ્વિમિંગ કરવા આવતા લોકોમાં ડર ફેલાયો છે। મહિલાઓની સલામતીને ધ્યાનમાં રાખી આગામી સમયમાં અહીં નિવૃત્ત આર્મી જવાનોને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવશે તેમજ વધુ પ્રોટેક્શન માટે દિવાલ કે પતરાની આડસ ઊભી કરવામાં આવશે। જૂનાગઢમાં આવા સામાજિક તત્વોનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જે સ્વિમિંગ પુલ છે તેમાં જે અસામાજિક તત્વોએ ગેરકાયદેસર અપ્રવેશ કરી અને જે પબ્લિક પ્રોપર્ટી છે તેમને નુકસાન પહોંચાડેલા, આ બાબતે સીસીટીવી કેમેરાના માધ્યમથી તેમની ઓળખ કરવાની હાલ કાર્યવાહી શરૂ છે। આ ઉપરાંત કોર્પોરેશનના અધિકારીશ્રી મારફતે તેમના આ જે અસામાજિક તત્વો વિરુદ્ધ જે ફરિયાદ આપવામાં આવેલી છે તો આ બાબતે હાલ આઈપીસીની કલમ જે ગુનાહિત અપ્રવેશ તેમજ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટની કલમ મુજબ છે ગુનો દાખલ કરવાની હાલ તજવીજ શરૂ છે અને સીસીટીવી કેમેરા તેમજ ત્યાંના જવાબદાર સિક્યુરિટી ના જે સ્ટાફ છે આ ઉપરાંત અન્ય કોર્પોરેશનના અધિકારી મારફતે આ તમામ અસામાજિક તત્વોની ઓળખ કરી તેમના વિરુદ્ધ છે એ પૂરતા પુરાવા મેળવી અને વધુમાં ફરીવાર આવો કોઈ બનાવ ના બને તે માટે છે હાલ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તેમની ફરિયાદ લેવાઈ રહી છે। હજુ સુધી એ બનાવને કોઈ સમર્થન મળ્યું નથી। આમ છતાં અમારી જે ટીમ છે તે આ જે ઘટના સ્થળ છે સ્વિમિંગ પુલના ગેટના તેમજ જે ઇનસાઇડ જેટલા પણ કેમેરા છે આ તમામ કેમેરાના જે સીસીટીવી ફૂટેજના હાલ એમને જોવાની કાર્યવાહી શરૂ છે।